સુરત શહેર ખાતે અનેક જગ્યાએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। સવારથી લઈને અત્યાર સુધી ગણેશ વિસર્જન કરવા લોકો નીકળી પડ્યા હતા। તેમજ 1600થી વધુ મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું છે। તેમજ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ દ્વારા લોકોને ગણેશ વિસર્જન માટે વહેલા નીકળવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો। આજે શ્રીજીના વિસર્જન યાત્રા થઈ રહી છે। રાત્રે 1:30 વાગ્યાથી જો આ યાત્રાનો પ્રારંભ થયા અને રાજમાર્ગ ઉપર જો લાલગેટ વિસ્તારમાંથી પહેલાં ગણપતિજી અહીંયા પધારેલ અને પછી જો વિસર્જન માટે જો ગયા અને અત્યારે આપ ચારો બાજુ શહેરના ચારો બાજુ જો અત્યારે જો તેવા એક ગણપતિ દાદાના લઈને ગણપતિજીના ભક્તોના એવા એક ઉલ્લાસપૂર્ણ વાતાવરણ જોવામાં આવી રહ્યા છે। તમામ ઓવરહાઉસ ઉપર કૃત્રિમ તલાવ ઉપર મોટી સંખ્યામાં ભીડ છે અને રાજમાર્ગ ઉપર આપ જોઈ શકો છો કે ચારો બાજુથી જો અહીંયા ગણપતિજી પધારી રહ્યા છે, ધીમે ધીમે વધતા જવાના છે જો અને ખૂબ સરસ પ્રક્રિયા પૂરી પ્રજાના સહયોગ ચાલી રહી છે। अपना गणेश उत्सव समिति स्वामी अमृतानंद जी और हमारा अनिल भाई बिस्किट वाला जी एना पूरी टीम ने सहकार थी जो सारा संकलन छेल्ला 3 मास थी अमरा को चलता था एना परिणाम अत्यारे जोवा मळे छे कि लोग खूब सारा जो है माहौल में लोग जई रहा है और अमे लोग जोईए जो खूब आ वखते खूब ज मोटी मात्रा में इको फ्रेंडली गणपति जी भी अत्यारे बधा आप लोग जोई सको छो जो है चाली रही है। अने हमारा तरफ से पुलिस तरफ से तमाम हमारा जो सर्वेलेंस होय छे सीसीटीवी हो कि हमारा ड्रोन कैमरा हो बॉडी वन कैमरा एना माध्यमथी कंट्रोल रूम पर लाइव टेलिकास्ट थी रहा है। त्या हमारी टीमों जो है जो फील्डना टीमों ने मार्गदर्शन आपी रहा है। लेकिन नट सेल में बात करिए तो लोगों ने सहकार थी खूब सरस माहौल में हमारी यात्रा पसार थी। लोगों ने एटला है कि हमारा जो विघ्न हरता भगवान जेना आज अमे विदाई आपी रहे छीए एना 10 दिवस में अमे एटले सीख मળી છે कि બધા લોકો એક સાથે હળી મળીને જો આપણા શહેરમાં રહીએ, એકબીજાને મદદ કરતા રહીએ અને શહેરને નંબર 1 બનાવતા રહીએ અને સાથોસાથ पुलिस प्रशासन जो सदैव पब्लिक माटे रहे छे एना सहकार आपता रहे। अनिल भाई बिस्किट वाला प्रमुख श्री गणेश समिति सूरत शहर आज भगवान गणेश जी विदायनो विसर्जन कार्यक्रम है। अनंत चतुर्दशी हस्तक आज बदल सर्व गणेश भक्तों ने खूब खूब हूँ शुभेच्छा पाठवुं छुं અને ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું કે ભગવાન ગણેશજી તમે સુરતમાંથી આજે જઈ રહ્યા છો ત્યારે સુરતના સર્વે દુઃખો લઈને તમે જઈ રહ્યા ત્યારે સુરતને સુખી સમૃદ્ધ કરજો। અને વિશેષ આજે પોલીસ તંત્ર એટલે આભાર માનું છું કે તેઓના સહકારથી ગણેશ સાહેબના સહકારથી અને પોલીસ સંકલનથી આજે મોટી મૂર્તિઓનું વિસર્જન સૌથી પહેલું થઈ રહ્યું છે। સવારે 6 વાગે વિસર્જન શરૂ થઈ ગયું છે અને અત્યારે 10 વાગ્યા સુધીમાં કૃત્રિમ તળાવમાં લગભગ 1500થી વધુ મૂર્તિ વિસર્જન થઈ ગયું છે અને દરિયામાં પણ લગભગ 500ની આસપાસ વિસર્જન થઈ ચૂક્યું છે। એટલે વિસર્જન પ્રક્રિયા ઝડપથી પરિપૂર્ણ થાય તેના માટે દરેક ગણેશ ભક્તોને વિનંતી કે આચારસંહિતા પાલન કરે, ધાર્મિક શાસ્ત્ર વિધિ પ્રમાણે સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધીમાં વિસર્જન થઈ જાય તો ઉત્તમ કહેવાય। કે ચાલો ઝડપથી નીકળીએ અને ભગવાન ગણેશજીનું રંગે ચંગે વિસર્જન કરાવીએ।